નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચારને પગલે હિન્દુ સંગઠનોમાં વિરોધ જોવા મળ્યો છે. ગાંધીનગરમાં બાંગ્લાદેશ પર હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં સનાતન મંચના નેજા હેઠળ ધરણા કાર્યક્રમ યોજી કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં 30% હિન્દુઓની વસ્તીથી ઘટીને 8% થઈ ગઈ છે. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો અને દેવી દેવતાઓની પ્રતિમાને ખંડિત કરવાની કામગીરી સ્થાનિક બાંગ્લાદેશીઓ દ્વારા કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં રહેતા સ્થાનિક હિન્દુ લોકો ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે, જેના વિરોધમાં ગાંધીનગરમાં પણ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધોળેશ્વર મહાદેવ મંદિરના મહંત, કોલવાડાના રામજી મંદિરના મહંત, ધારાસભ્ય રીટાબેન પટેલ, ભાજપના પૂર્વ સાંસદ ભાવનાબેન દવે સહિત હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ગાંધીનગરમાં સેક્ટર 6 ના આ ગ્રાઉન્ડની અંદર સનાતન જાગરણ મંચ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને ગાંધીનગરના નાગરિકો દ્વારા બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર કટ્ટરવાદીઓ દ્વારા જે આક્રમણ થઈ રહ્યું છે, જે અત્યાચાર થઈ રહ્યો છે, તેના વિરોધમાં અવાજ ઉઠાવવા માટે અહીંયા એક મોટું ક્રાઉડ ભેગું થયું છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને આજની તારીખમાં અહીંયા અમે જનમેદની સાથે સંબોધન કરીને કલેક્ટર ઓફિસની અંદર આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ, જેની અંદર બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, હિન્દુઓની સંખ્યા જે આઝાદી પછી 23% હતી એ આજે 8% કરતા પણ ઓછી થઈ રહી છે. એમની પર જે અત્યાચારો થઈ રહ્યા છે, સંતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, હિન્દુઓના મંદિરો તોડફોડ કરી રહ્યા છે, એમના ધંધા રોજગારી ઉપર અસર થઈ રહી છે અને ત્યાં સંતોને પણ તિલક પણ ના કરવાની જેવી મંજૂરી પણ મળતી નથી અને એના પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને હિન્દુઓ જે ડરીને ત્યાં બાંગ્લાદેશની અંદર રહી રહ્યા છે અને એમને ધર્મ પરિવર્તન કરવા માટે જે જબરજસ્તી કરવામાં આવી રહી છે, તેના વિરુદ્ધની અંદર આજે ભારત વર્ષની અંદર ઠેર ઠેર એનું આંદોલન ચાલી રહ્યું છે. એના ન્યાય માટે માગણી થઈ રહી છે. ત્યારે ગાંધીનગરની અંદર પણ સેક્ટર 6 ખાતે આજે અમે હિન્દુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને એ ન્યાય માટે માગણી કરવા માટે કલેક્ટર ઓફિસે આવેદન પત્ર આપવા સાથેની એક યોજના તૈયાર કરવામાં આવી છે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.